અને એટલા માટે જ દેવતાઓ અમૃત લઈ અને પરીક્ષિતની પાસે આવીને કીધું કે તું આ અમૃત પી જા, કેમ કે તારે અમર થવું છે. એના બદલાની અંદર કથાનું અમૃત આપ. ત્યારે છે ને બાબુ, પરીક્ષિત મનમુખી નહોતો, ગુરુમુખી હતો. અને પરીક્ષિત મહારાજે એવું કીધું દેવતાઓને, તમે સ્વર્ગમાંથી ભલે અમૃત લઈને આવ્યા, પણ હું મારા ગુરુને પહેલા પૂછી લઉં. અને સદગુરુ મહારાજ સુખદેવજી મહારાજની આગળ જઈ અને કીધું કે આ દેવતાઓ આવ્યા છે, હું અમૃતનું પાન જે કરું છું એના બદલામાં, એ કથાનું અમૃતના બદલામાં એ સ્વર્ગનું અમૃત આપવા માંગે છે. મહારાજ મેં ક્યાં કરું? અને ત્યારે કીધું કે રાજન, તમે મને પૂછ્યું તો હું તમને જવાબ આપું. કરવું ન કરવું એ તમારી જવાબદારી છે. તને હું તફાવત કહીશ કે સ્વર્ગનું અમૃત તને અમર જરૂર બનાવશે. હે રાજા, એ જે અમૃતનો કુંભ આવ્યો છે, કદાચ અમૃત તું પી જઈશ તો તને અમર જરૂર બનાવશે, પણ તને અભય નહીં બનાવે. એ પરીક્ષિત બેટા સાંભળ, સ્વર્ગના દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે, એ સ્વર્ગનું અમૃત તને દીર્ઘજીવી જરૂર બનાવશે, પણ તને દિવ્યજીવી નહીં બનાવે. તારે જો દિવ્યજીવી બનવું હોય, તારે જો અભયત્વ ધારણ કરવો હોય, તો કથા અમૃત સાંભળ. કેમ કે આ અમૃત છે એ કાચનો ટુકડો છે, અને કથાનું અમૃત છે એ સાક્ષાત મણિ સ્વરૂપ છે. ક્વ સુધા ક્વ કથાલોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. અને પરીક્ષિત મહારાજે કથા અમૃતનું પાન કર્યું. આ વૃતાંત સનકાદિકોએ નારદજીને કહ્યો હતો. આ કથા કઈ રીતે શરૂ થઈ? સુત પુરાણીજી કહે છે કે એક વખત નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમ પહોંચ્યા, અને બદ્રિકાશ્રમની અંદર નારદજી ગયા અને દૂરથી જોયું સનત કુમારો છે. ચારે ચાર કુમારો એક એક પ્રશ્ન કર્યા. નારદજીને કીધું છે, કથમ બ્રહ્મનદીન મુખ, તમારું મુખ મલિન કેમ છે? કુતશ્ચિંતા તુરો ભવા, તમારા મુખ ઉપર ચિંતા શેની છે? ત્વરિત ગમ્યતે કુત્ર, તમે ક્યાં જાઓ છો? હા, અને ચોથા સનત કુમારે પ્રશ્ન કર્યો છે કે કુતશ્ચ આગમનમ તવ, તમે ક્યાંથી આવો છો? આવા ચાર પ્રશ્ન કર્યા, અને નારદજીએ જવાબ આપ્યો કે હું પૃથ્વી ઉપરથી આવું છું. ભગવાન કૃષ્ણના સ્વધામ ગમન થયા પછી, કલિયુગના આગમન થયા પછી લોકોનું જનજીવન કેવું છે એ જાણવા માટે જ્યારે હું ગયો, હું ઘણું બધું ફેર્યો. પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી, ગોદાવરી, સેતુબંધ, હરિદ્વાર આદિ ક્ષેત્રમાં હું ફેર્યો, પણ મને ક્યાંય શાંતિ ન જોવા મળી. શાંતિ છે? હે, હું તમને પૂછું, ક્યાંય શાંતિ છે? શાંતિ નથી. નારદજી કીધું કે મને ક્યાંય શાંતિ જોવા ન મળી, ધર્મનું ક્યાંય નામ નિશાન મને જોવા ન મળ્યું. હું ઘણું બધું પૃથ્વી ઉપર ફર્યો, સત્ય, તપ અને પવિત્ર, આ પવિત્રતા આ ક્યાંય મને જોવા ન મળી. ઘરે ઘરે લોકો આળસુ થયા છે, લોકો ક્રોધી થયા છે, વાત વાતમાં લોકો ક્રોધ કરે છે. ના, નારદજી સનત કુમારોને વાત કરે છે. જ્યાં ને ત્યાં લડાઈ ઝઘડા ચાલે છે. કળિયુગની અંદર સનત કુમારો મેં જોયું, તરુણી પ્રભુતા કે હે શાલકો બુદ્ધિદાયક. સનત કુમારોની આગળ વાત કરતા નારદજી એવું કહે છે કે તરુણી પ્રભુતા કે નાની નાની કન્યાઓના લગ્ન થઈ જાય છે, પ્રભુતામાં પગલા પાડે છે. અને શાલકો બુદ્ધિ, શાલક એટલે શાળા. થોડું કપરું કીધું. નારદજી એવું કીધું સનત કુમારોને કે મોટા ભાઈને નાનો ભાઈ પૂછીને કામ નહીં કરે. જ્યારે જ્યારે પૂછવાનો વારો આવશે ત્યારે હાળાને પૂછશે કે આ કરવું કે નહીં. આવા દ્રશ્યો થયા છે. શાલકો બુદ્ધિદાયક. બેન આવશે, એ રોતી રોતી જશે, સાળી આવશે ને એને એક હાડી આપશે, એને પૈસા આપશે. કળિયુગની અંદર આ બધું જોવા મળશે. એ બેહી જાઓ.
આ છોકરાને ખોળામાં બેહાડી રાખું બાપા. મને છોકરા ગમે બહુ. મને એમ થાય આ છોકરા જે આ જો ધબધબાટી બોલાવે ને, મને એમ થાય બે ને ખોળામાં લઈ લો. ખૂબ રમાડું એને એમ થાય. પણ મને જેવો ભાવ થાય એવો એના મમ્મીને થતો હોય ને, એકદમ શાંતિ થઈ જાય. એટલે દરેકની વાત કરું છું. આજ બે જ બસ રેડી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.